બોલો માઇક્રો ચાલુ કરો ને હાર્મોનિયમ નો મોદી માઇક્રો કરો ને હાર્મોનિયમ માનવ જાણે હું કરું કરતલ જો કોઈ હાજરા તારા યદ વચન હે મારો હરિ કરેશો ઉંદર કાપે કરણિયો સાપ ઉંદર ને ખાય ઉદમ કરતા અવળું પડે હે આ તો ભાજુ ધણી આજે જે મહાપુરુષોએ વાણીમાં અનુભવ મૂક્યા છે હેલો એ મહાપુરુષોએ પરમાત્માનો માર્ગ લીધો ભક્તિનો માર્ગ લીધો અને જીવનમાં જે કઈ અનુભવ થયા એ અનુભવને મારાને તમારા માટે સાક્ષી રૂપે આ વાણીમાં મૂક્યા છે આ એક એક વાણી છે સંતોની એ અનમોલ વસ્તુ છે એનો કોઈ મૂલ થાય એવું નથી પણ શબ્દ સમજાય તો આ સમજવા માટેની વાત છે અવનીમાં એ આવન જાવન ક્યારે મને કીર્તાર કરીને પાછો જન્મનો આમાં વિચાર છે દુખ્યાર રમત કેવી રામની આનો પામે ને કોઈ પાર જડ પડી મમતાની જીવને ત્રિગુણીમાં લાગ્યો તાર યોની આનંદ ફરી મળ્યો લાગ મળ્યો ને લગાર જીવે ઘટમાં ટળે ને ખાતો જમનો માર નામ રટ્યું પણ જાણ્યું નહીં સમજણ વિના શું સાર નૂર ફૂટ્યા નયન લે નાનો હતો મમતાનો છે માર ચાર દુઃખથી અનંત યોનિમાં ફરતો આ જીવ અનંત યોનિના કર્મો બાંધી અને કર્મોના ભોગવટાના હિસાબે અંધાપો આવી ગયો છે આંગળો થઈ ગયો છે પોતાના મૂળ ઘરની ખબર રહી નથી પોતાના મૂળ સ્વરૂપની ખબર નથી રહી પરમાત્માને હોજવા માટે આ સૂચના આમ તેમ જપ તપ તીરથ વ્રત હવન હોમ યજ્ઞ પૂજા પાઠ કથા કીર્તન આ બધે ભાટકી રહે છે પરમાત્માને ગોતવા પણ કોઈ સાચો નિચોડ મળતો નથી પણ કોઈ એવો માલવી સંત મળી જાય સંતનું શરણ મળે એની સેવા મળે અને સંત એને ભાગતા લક્ષણા કરી અને એના મૂળ સ્વરૂપે પહોંચાડે તો આ જીવને આમાંથી મુક્ત બને અને મહાપુરુષોએ આ જ કર્યું છે કારણ કે ગુરુ ગોવિંદને આમાંથી છૂટાય એવું નથી રામ વશિષ્ઠ પાસે ગયા હતા કૃષ્ણ સાંદીપની પાસે ગયા હતા રામાપીર બાળીનાથ પાસે ગયા હતા અરે નારદજીના ગુરુ ઢીમર હતા જનક વિદેય અષ્ટવક્ર પાસે ગયા હતા અને સુખદેવજી જનક વિદેય પાસે ગયા હતા કોઈને ગુરુ વગર ચાલ્યું નથી માટે અગમની જે વાતો છે એ તો બહુ ગહન છે બહુ કઠિન છે કઈક જન્મોના શુભ સંચિત કર્મો મળે ત્યારે સદગુરુનું શરણ મળે છે અને સદગુરુનું શરણ મળ્યા પછી
એ મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખુલે છે. વેદ વેદાંત, ગીતા, 18 પુરાણ, ઉપનિષદ, શ્રુતિ સ્મૃતિ, ઉપનિષદ, રામાયણ, મહાભારત તમામ પુસ્તકો રહ્યા એ તમારી મારી સમજણ માટે મૂક્યા છે, પણ થોડીક વસ્તુ ગહન છે અને માયાનો લેપ છે એટલે આ જીવને સમજાતું નથી. પણ અમારો દુલાભાઈ આ કાક આખી જિંદગી પોતાની કવિતાઓ, પોતાના કાવ્યોથી જગતને હસાવ્યા. એ દુલાભાઈ આ કાકે બહુ નિચોડ કાઢી અને આ માણસને, માનવને એક રસ્તો બતાવ્યો છે કે ઉપનિષદ વંચાય તો કઈ નહીં, વેદ વેદાંતની વાતો કદાચ વંચાય તો કઈ નહીં, પણ જગતમાં એક વાત તને બતાવું અને આ વાત ઉપર તું આવી જા તોય આ સાચું પિત્તળમાં નથી ને નહીં જાય. અને કદી કવિ કાક શું કહે છે, એક સીધો અને સરળ રસ્તો બતાવ્યો. કે હે ખુશીને જે કોઈ આવે રે અવકારો એને આપજે
આખર નહીં ભેળા મનવા આખર નહીં તેરા રાવણ કંઠ કવર જોડા
આનંદ તેરા પણ છોડી જાવે આગળ કૃષ્ણ કનૈયા